એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં ગેસ ગુંગળામણ કેસમાં NHRCની એન્ટ્રી થઈ છે। ગુજરાત મુખ્ય સચિવને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે। સુરત પોલીસ કમિશનરને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને 2 સપ્તાહમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। મૃતક પરિવારજનોને મળેલ વળતરની વિગતો પણ માંગવામાં આવી છે। પ્લાન્ટની સફાઈમાં 4 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા। સુપરવાઇઝર સહિત 4ના ગુંગળામણથી મોત થયા હતા। પોલીસે 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જોકે હજુ સુધી આખા કેસમાં કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને હવે નોટિસ પાઠવવામાં આવી છે। સુરત પોલીસ કમિશનરને અને ગુજરાત મુખ્ય સચિવને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે। 2 સપ્તાહમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ કરવા માટે થઈને આદેશ આપવામાં આવ્યા છે। મૃતક પરિવારજનોને વળતરના ભાગરૂપે કેટલી રકમ આપવામાં આવી છે તેની પણ વિગતો મંગાવવામાં આવી છે। પ્લાન્ટની સફાઈમાં 4ના મોત થયા હતા। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, ગેસ ગુંગળામણથી 4ના મોત મામલે હવે રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। જે પ્રમાણે ગત રવિવારના રોજ સવારના 10 વાગ્યાના સમય દરમિયાન વરાછા પોડા માર્કેટ સામે આવેલા ખાન બજારના જમીન કમ્પાઉન્ડ વસી હાઉસ જલ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટના યુટીપી પ્લાન્ટની સાફ સફાઈ કરનાર 4 જેટલા વ્યક્તિઓની મોત નિપજ્યા હતા। જેમાં એક સુપરવાઇઝર સહિત 3 કર્મચારીઓનો સમાવેશ થાય છે। ત્યારે આ 4 લોકોના મોતના પગલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ગુજરાતના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે। NHRCએ 2 સપ્તાહમાં આ સમગ્ર ઘટનાનો વિગતવાર છે તે રિપોર્ટ છે તે મેળવ્યો છે અને રિપોર્ટ 2 સપ્તાહની અંદર સબમિટ કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે મૃતક શ્રમિકોના સરકારોને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું છે અને તેની વિગતો પર છે તે રજૂ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। સચિવ હાઉસના મેન્યુફેક્ચરિંગના યુટીપી પ્લાન્ટમાં આ ઘટના બની હતી। રવિવારે બનેલી ઘટનામાં સુપરવાઇઝર સહિત 4 વ્યક્તિઓ મોત નીપજ્યા હતા। ત્યારે પોલીસે માત્ર 304 નોંધી તપાસ હાથ ધરી હતી। જોકે જિલ્લામાં હજુ કોઈ પણ વ્યક્તિને પોલીસ તરફથી આ ધરપકડ કરવામાં આવી નથી। ઘટનામાં યુટીપી પ્લાન્ટની સફાઈ કરનાર વિકાસ સોનમને અને સુપરવાઇઝર નિમેશ કાવડિયાને મોત નીપજ્યું હતું। ત્યારે હવે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની પગલે હવે સંબંધિત વિભાગોએ છે તે દોડધામ શરૂ કરી છે। જી રાકેશ, આભાર જાણકારી માટે।